જમી લઈએ. કેટલા વાગ્યા છે? 2 વાગ્યા લાગે છે. ઠીક છે, ખાઈ લઈએ હાલ. હા. અરે યાર, પાણી લેવું પડશે, કઈ છે? ઠીક છે. કોઈ છે ઘરે? તું યાર એન ટાઈમે કહે છે મને. પેલા કીધું હોત તો પાછળ બી દુકાન હતી, ત્યાંથી ન લેતા આવતા આપણે. જા આ ઘરથી લઈ અહીંયા જા. હું નહીં જાઉં યાર, તું જા લઈ આવ. દુનિયામાં કેટલા પ્રકારના લોકો હોય છે. કોઈ પ્લાસ્ટિકના ગ્લાસમાં પાણી આપે છે તો કોઈ પોતાનું વાસણ આપી દે છે. આ દુનિયાનો રંગ છે ભાઈ. અરે ભાઈ, તમે આવી રીતે ઉભા રહીને કેમ જમો છો? અરે મને કીધું હોત તો હું ખુરશી આપેત ને તમને. આદત છે મારી બહેન. આદત છે બરોબર, પણ મને એકવાર કીધું હોત તો. તમે ક્યાં જાઓ છો બેન? હા, મારે થોડું કામ છે. હા બોલો. નીકળી ગઈ તું? ના, હવે નીકળું જ છું. ના નીકળતી તો હું એમની હારે વાત કરી, આવતા અઠવાડિયે આવશે. એમ? હા તો પણ તમે આવો ને એટલે કપડાં લેતા આવજો ભૂલ્યા વગર. હા ઠીક છે, હાલ મૂકો. હા. હું જગ દઈને આવું છું. જમી લીધું ભાઈ? હા બેન, આભાર હા આપનો. બેન થોડુંક પાણી અને પાવડર આપી દો ને. પાણી અને પાવડર? કઈ કામ છે તમારે? હા પણ આ હું ધોઈને આપી દઈ ને તમને હું. એમાં શું થઈ ગયું ભાઈ? જેમ અમે વાપરીએ છીએ એમ તમે વાપર્યો છે, એમાં ધોવાનું શું હોય? હા તમારી વાત સાચી છે બેન, પણ હવે અમારું કામ થોડુંક અલગ છે ને. તો લોકો અમારથી દૂર ભાગે છે ને. ગંદુ કામ એટલે શું? અને કયા લોકો બોલે છે? જે લોકો ઘરનો કચરો બહાર રોડ ઉપર ફેંકે છે, અને એ જ લોકો જ્યારે કચરો ગંધ મારે છે ત્યારે મોઢે ડૂચા મારીને બહાર નીકળે છે. અને એ જ લોકો તમારા જેવા ભાઈને પછી ગોતે છે અહીંયા સાફ સફાઈ કરવા માટે. અને ત્યારે એ જ લોકો તમને જ્યારે ઘરે બોલાવે છે ત્યારે એમને ગંધ નથી મારતી. અને જુઓ ભાઈ, હું આ બધી વસ્તુમાં નથી માનતી. અને રહી વાત નાત જાતની, તો એથી મોટો ધર્મ છે માણસાઈની. આપણે બસ એ જ યાદ રાખવું જોઈએ. કદાચ તમારા જેવા વિચારો બધાના હોત. ધન્યવાદ. તમારો આભાર ભાઈ કે તમે અમારી સોસાયટી સાફ સુફ રાખો છો.